હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો અત્યારે આપણે રસોઈ થાય છે અને કયો જે બ્લોગ છે એ કન્ટિન્યુ થાય છે. અત્યારે આપણે રસોઈમાં કર્યું છે ભીંડાનું શાક, રોટલી અને રસ કરવાનો હતો, પણ બેનની કહે કે રસની કાંઈ જરૂર નથી, કાલ રસ કરશું. એટલે અત્યારે આપણે કેરી છે લાવ્યા છીએ, એટલે એ તો પાકેલી જ છે, એટલે એની ચીરું કરી નાખશું. એટલે અત્યારે ખાલી સાદું ભોજન છે. રાત્રે પ્લાન છે પાણીપુરીનો, બપોર પછી મારા નણંદ આવી જશે, એટલે રાત્રે બધા પાણીપુરી ખાશું. હા શું શું અને અમારા નીવને છે ને ઉઠી ગયો છે વહેલો, બપોર સુધી વાંધો ન આવે. જેમ 1-2 વાગે ને, અત્યારે કેટલા વાગ્યા છે? 12 જ વાગ્યા છે. 12 વાગ્યા પછી છે ને એને ફટકવાનું શરૂ થાય. મૂડનું કાંઈ નક્કી નહીં, હે ને? પછી કંટાળે ભાઈ, ટૂંકમાં એને બહાર જવું હોય ને એવું હોય, બધા રમાડતા હોય, પછી એના મૂડમાં હા પછી ફેરફાર થાય મૂડમાં, હે ને? હવે એને ટૂંકમાં ગમે નહીં. હા શું હા નીવું દીદી કેતો, નીવું દીદી બોલતો ના નથી બોલવું. આ બધી લાઈનું કરી છે ટોયસની, જો પછી કંટાળે જ ટૂંકમાં, એટલે એવું થાય છે. અમારા ચારમી બેનને અને આ નીવભાઈને બેને નાવાનું હજી મુહૂર્ત આવ્યું નથી, હે ને? ક્યારે નાવાનું છે તમારે? નીવને તમારે નાવાનો ચોર છે, ચારમીની બે હવે જોડે નાવાનું છે તમારે, ને? તો નીવ આવશે નાવા, તું જઈશ ને તો, એટલે હવે જોડે જ નાઈ લેજો. અને ચારમીની સ્કિન કેવી છે જો, એના મમ્મી કે ઉનાળો આવે ને એટલે કાળી થઈ જાય, ખબર નહીં, ઓટોમેટિક. એટલે તું છે ને અમારા ફેસ બાર અત્યારે વાપર, એટલે તું વ્હાઈટ થઈ જાય પાછી, સરસ સ્કિન થઈ જાય તારી. ફેસ બાર જ યુઝ કરવાનું ફેસ ઉપર, નહીં? હા સેજ તો છે, એનો સ્કિન જ એવી છે, પણ આ એમ કે છે ઉનાળામાં બહુ કાળી થઈ જાય, ટૂંકમાં આમ ડલ થઈ જાય એમ. હા પરસેવો ને એવું. જો કે બધાય ગરમીવાળા છે, એક મેહા, મિરલ, એના મમ્મી બધાય ગરમીવાળા છે, એટલે તો ફૂલ ગરમીવાળા છે ને. એટલે જો આ મચ્છરની નેટ છે ને ઈ નો રાખે, આખી બારી ખોલ નાખે અને બેસે પાછા ગેલેરીમાં. જો અહીંયા સુવે, અહીંયા ગેલેરીમાં બેસે, અને એની મમ્મીને આ બધાને કોઈને જમવાનું ન દે ને તોય હાલે, અહીંયા સુઈ જાય એમ છે. પવન બહુ એ લોકોને જોઈ, હા એ લોકો. અને આપણે જો ભીંડાનું શાક બનાવી નાખ્યું છે, આમાં થોડુંક આપણે દહીં ને એવું નાખ્યું છે, ટમેટું ને એવું તો છે જ. તો ભીંડાનું શાક બની ગયું છે. હવે આપણે રોટલી કરી નાખીએ અને પછી કેરી સુધારવાની છે, બસ એટલું જ કરવાનું છે. ને છાશ બી કરવાની છે. એક બાજુ આપણે રોટલી કરતા હોય ને અમારા નીવભાઈ છે ને હેરાન પરેશાન કરી દે આપણને. એને ન હોય કે મારે આ જોઈ છે ને આ જોઈ છે. દઉં છું ઊભો રહે થોડુંક, પછી તું ખાઈશ નહીં, છાશ પીશ ને તો, અને રોટલી કરવા દે ને પછી ખવડાવી દઈશ. જો છે ને નીવ એવું જ કરે, જ્યારે હું રસોઈ રોટલી કેવું કરતી હોય ને એટલે ભાઈ આવી જાય પરેશાન કરવા. તો આજે પણ આપણે જો બહુ મોટો બલ્ક ઓર્ડર જો પેક કરીએ છીએ, હમણાં 2-3 દિવસથી કોન્સ્ટન્ટ એવું છે, મોટો ઓર્ડર હોય છે. તો જ્યારથી ભાઉબેનની આવ્યા છે ને ત્યારથી આપણે કોન્સ્ટન્ટ છે ને મોટા ઓર્ડર ચાલુ થઈ ગયા છે. નોર્મલી આપણે મોટા ઓર્ડર હોય, પણ એ અઠવાડિયે 10 દિવસે કેવી રીતે હોય, મહિનામાં 5-6 વાર મોટા ઓર્ડર ને એવી રીતે હોય, પણ હમણાં 2-3 દિવસથી કોન્સ્ટન્ટ ચાલુ છે. એટલે જો સવારનું છે ને આપણે માથું ધોયેલું છે ને એ વાળે ઓળા નથી. હવે આ પેકિંગ કરીને પહેલાં છે ને આપણે માથું ઓળ લઈએ અને પછી બીજું કામ કરીએ. અત્યારે આપણે જો બધા માટે લીંબુ શરબત બનાવીએ છીએ. કાલે તરબૂચ સુધાર્યું હતું, એટલે કે આજે કાંઈ બીજું કાંઈ કેરી સિવાય કાંઈ છે ને, એટલે કીધું આજે લીંબુ શરબત બનાવી નાખીએ. અને બપોરે જો આપણે ચણા બાફી નહીં ખાતા, એટલે ચણા બાફવાના નથી પાણીપુરીને, બટેકાને એવું બધું બાફવાનું છે ને બીજું બધું પાણીને એવું કરવાનું છે. અને નીવ ખાય છે ચણા, ઉઠીને સીધું એને મમ્મ ખાવું હોય, ભૂખ લાગી જાય, નહીં નીવ, હે ને? એટલે એને ચણા દીધા છે, હવે મોઢામાં નાખે ત્યારે સાચું. અને હવે બધા જો કે ઉઠી ગયા છે, દરવાજા ખુલી ગયા છે અને 6 વાગી ગયા છે. અને આપણું બધું પેકિંગ હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. માથું બાથું આપણે ઓળી લીધું છે અને હવે આપણે લીંબુ શરબત બનાવીને પી લઈએ. જો કેવો બેઠો બેઠો ખાય છે, મિયાણો થઈને. આપને એમ થાય કે જાણે કેટલો શાંત છોકરો છે, જો હે ને? બાકી હે એવું આમ રોજ બેસતો હોય તો તું ઉઠીને ટીવી ચાલુ જોઈએ ને ખાવાનું અલગ જોઈએ, જે આપીએ એ જોઈએ નહીં. હા જો કીધું એટલે પૂરું, પહેલાં ખાઈ લે શાંતિથી. હો અમે જો નીચે ચાલવા નીકળ્યા છીએ અને હેતુબેનની આવી ગયા છે. ફાઇનલી સવારના આવવાના હતા, પણ સાંજ પડી ગઈ છે, કારણ કે એનું ઘર બહુ દૂર રહ્યું ને, એટલે જેતપુરવાળા જલ્દી આવી જાય, પણ આ રાજકોટવાળા થોડાક હા અથાણું બથાણું બધું કામ કરીને પતાવીને પછી આવ્યા. હા
જો સંદીપને છે ને થોડુંક લેટ થાય એમ છે તો પછી અમે લોકો થોડું ઘણું કામ પતાવીને આવતા રહ્યા છીએ નીચે જો. અને ભાણક્યું મેહાન મિરલની થોડુંક એ લોકોને કંઈ કામકાજ છે એટલે એ લોકો ઉપર છે અને બેનું અમે બધા આવી ગયા છીએ અહીંયા. અને નીવને એને ગાર્ડનમાં જ રમવું હોય જો ઉત્સવને ને બધાને જો એટલે અમે ગાર્ડનમાં જ આવ્યા છીએ. તો જો જોરો શોરોથી કામ ચાલે છે પાણીપુરી ભરવાનું. જો અહીંયા બધી ભરાય છે સેવ બેવ નાખીને કમ્પ્લીટ થાય છે બધા માટે. રેડીમેડ પાણીપુરી ખાવાની છે નકર અમે તો છે ને થાળીમાં બાજુમાં રાખી દઈએ મસાલો અને જાતે ખાવાની સેલ્ફ સર્વિસ હોય. પણ અહીંયા બધા માટે જો રેડીમેડ બને છે કારણ કે લેડીઝો બહુ જાજી છે એટલે હા વેકેશન છે ને લેડીઝો ઘણી છે હેલ્પ કરવા માટે એટલે કે ભરીને જ બધાને જેન્ટ્સને ખવડાવી નહીં. હા લેડીઝનું જોર વધારે છે એટલે હા જો ને હા એટલે ભરીને તો ચાલે. એકલા હોય ને તો સાઈડમાં ઓલું કરી. હા અને આ ભાઈ અમારે જો પાણી પૂરી ઉપર પૂરી ખાય છે જો ચાલુ છે. તારો એવો નથી લીધો તારો થોડો કેવો લેવો હોય લે લીધો હોય મામી કોઈ દી આનો એવો નો લીધો હોય તારા માટે તો માન છે યાર. મામીએ જેવું હતું ને એવું કહી દીધું જો હું કાંઈ બોલી નથી. બરાબર ને ચાલો મજા આવી માસા. માસા વખાણ કરતા હતા પાણી બહુ મસ્ત થયું છે એમ. તમને હે હા તમે જોરથી બોલો જેવી મજા આવી એવો તો અવાજ નથી નીકળતો. બરાબર છે ને મામી. હા હા હવે લ્યો કોમ્પિટિશન નથી કરવાનું ને તમારે કોઈ વચ્ચે. હા તો હાલો લ્યો લાઈવ મજા બતાવું તમને બધાને કે આ બધા આગળ કેવી રીતે આની ઉપર તૂટી પડે છે એમ. ચાલો પાણીપુરી ખાઈ લે બાય બાય. આમ જો બધાની પથારી હું કરું છું ને તો ભાઈ જો અહીંથી ગોદડું લઈને ત્યાં દેવા જાય છે. હો આવ્યો છે હો ગોદડું લઈને જા. આમ જો આવ્યો છે હો ગોદડું લઈને જો મદદ કરાવે છે. હવે પાછો ફૂલાયો કે એટલે જો પાછું જો છે લઈ લે. ઓલો છોકરો જો શાંતિથી સૂતો છે તો આમ જો તો એની ઉપર ચડીને મસ્તી કરે છે ને બાકી હે ઓલો બિચારો બોલતો નથી એટલે એનો વારો ચડાવવાનો છે ને એને એટલું જ કાન ખેંચે છે જો પોતે પાસ કરી જ શરમ આવે છે તને એટલે હે એને તાન ચડ્યું બીજું કાંઈ નહીં હે ચાય કરીને મસ્તી કરે. હા હા પોતે જો તો પાછા હાથ કેવો મોઢે રાખે જો તો મસ્તી કરવી છે ને યાર. ગુડ મોર્નિંગ ગાઈસ. તો જો સવારમાં આપણે જોરો શોરોથી રસોઈ ચાલે છે અને આજે આપણે થોડીક ઉતાવળ કરી છે કારણ કે ગઈકાલે થોડુંક મોડું થઈ ગયું હતું ને પછી અફડાતફડી વધારે થાય અને પછી ફટાફટ ટિફિન પેક ને એવું થાય એટલે કીધું આજ થોડીક છે ને આપણે સ્પીડે રાખીએ ને થોડાક વહેલાઈ ઉઠીએ. અને ચોળી કરવી હતી ને જો ચોળી એમાં બાફવા મૂકી છે તો એ છે ને કાલ રાત્રે સુધાર નાખી હતી કારણ કે ચોળીમાં ને બધું વાર લાગે. તો આખું કુકર ભરીને શાક છે ને એટલે આપણે ખાલી ચોળી બાફવા મૂકી છે પછી આપણે વઘારીશું એવી રીતે શાક બનાવીશું. પછી ભાખરી આજે કરવાની છે એટલે ભાખરીનો લોટ બાંધી દો રોટલીનો લોટ બાંધી દો ટમેટા સુધા દીધા શાક માટે અને આપણે જે કાલની રોટલી પડી હતી ને આજે મેહા કંઈક એવું નૂડલ્સ જેવું બનાવવાની છે એનું કંઈક વઘારીને કેમ ઓલી ભાખરીને એવું વઘાર્યું તેમ એટલે આ પીસ છે ને આપણે રાત્રે જ કરી નાખ્યા હતા એટલે જો આ એમને મૂકી દીધું છે એ નાસ્તાનું છે. દૂધ બહાર કાઢી લીધું છે બધું એમને પડ્યું છે. અને આપણે જો સૌથી પહેલાં ઉઠીને છે ને આ કેરીના પીસ કરીને રાખી દીધા એટલે આ સંદીપને ટિફિનમાં લઈ જવા માટે એટલે મેં કીધું સૌથી પહેલાં ફ્રીઝરમાં રાખવું હોય ને એટલે પહેલાં આ કામ કરું. તો જો મેહાએ છે ને એટલો તીખો બનાવ્યો છે આ નાસ્તો કાલે બનાવ્યો તો આજે એટલો તીખો બનાવ્યો તો આ ભાઈ જો ખાવું છે અને જોડે દૂધ રાખ્યું છે જો અને ઈ જો એમ જો એને એક્સપ્રેશન આવડે જોજો રોટલીના પાસ્તા. હા આજે કઈ કરે સવારમાં હું કહેતી હતી ને રોટલીને કટ કરીને કઈ બનાવ્યું છે મેહાએ ઈ ટિફિનમાં ભરી જાય છે અને આ ભાઈ ઈ જ ખાય છે. કોઈની અહીંયા હિંમત નથી ખાવાની. આ બધાને શરમ આવવી જોઈએ નહીં મામી. આ બધા એક વાર ચાખીને મૂકી દીધું ને ઓલો જો તપેલો લઈને પાછળ વયો ગયો. તમે બે જો ખાલી ખાઓ અમે કોઈ ન ખાઈએ. એ જો હોય તો એને પણ આમ જો મીઠું એને એટલું પછી તો એવું પ્રોબ્લેમ થાય ને. નીયું ખાવું છે તારે? ખાવું છે આ ખાવું છે
હા ના એનો કષ્ટ ન કહેવાય, એને ટેસ્ટ કહેવાય. હા નીવ જ લઈ શકે, તમને ન ફાવે કોઈને. ભાખરીના કેવો કે ખાખરા ને બધો નાસ્તો મૂકીને હવે અહીંયા આવ્યો છે એટલે કઈક અલગ જોયું હોય છે ને એમાં. તો ભાઈ સવારે વ્લોગ આપણો એટલો બધો લેવાયો નહોતો કારણ કે અમે લોકો કામમાં એટલે બિઝી હતા. અમે ગયા હતા બહાર ખરીદી કરવા અને અત્યારે જો નાસ્તો ચાલે છે મકાઈનો અને બધાય જો મકાઈ ખાય છે. અને અમારા ચારમી બેનને ક્યારની ઉતાવળ હતી કે ક્યારે બફાય અને ક્યારે ખાય. અને અમારા ભાઈને જો અમે સવાર માર્કેટ ગયા હતા ને તો આવું બધું હું ટોયઝ લઈ આવી છું. આ બધા નાના નાના છે, આવી બધા જેસીબી ને એવું બધું. તો ખોલી નાખીએ ને પછી આપણને થોડીક વાર એમ કે આવું ફિટ કરી દે. હવે મને તમે ખબર નથી પડતી, હમણાં ચારમી દીદી ફ્રી થાય ને એટલે એ કરી દે હે. એ બધું ચારમી દીદીનું કામકાજ છે. આ જો એ કરી દે હે ફિટ, ખોલ નાખે ને પછી 2 મિનિટે આવે આપણી પાસે. અને જો અત્યારે મકાઈ બધે ચાલુ છે. સવારે અમે લોકો વસ્તુ લેવા ગયા હતા પણ અમે કંઈક લઈ નથી આવ્યા. પણ અમારી હેતુબેન એક ખરીદી કરીશ ખાલી, નહીં હેતુબેન? બીજા કોઈને મેળ પડ્યો કે ન પડ્યો, એક બેને તો પડ્યો. હા એટલે બધું ફ્રૂટ ને એવું જો સવાર બધું લઈ આવ્યા હતા, મકાઈ ને એવું બધું લીધું હતું. રાત્રે શું બનાવવાનું છે ને એનું પ્લાનિંગ પાછું કરવાનું. અત્યારે ખાઈએ છીએ પણ રાતનું પાછું પ્લાનિંગ કરવાનું. હા હા ઈ આને કહેવાય મામા મહિનો, કે ખાતા હોય ને પાછું ખાવાનું પ્લાનિંગ કરવાનું. કા મીરું? તો કેટલા બધા બહાર રમે છે. તો એમાં નીવને છે ને મમ્મા જ કરે છે, એકલો બિલકુલ રહેતો નથી. જો આવ્યો ને જો છે કેટલા બધા જો રમાડવા વાળા છે પણ તો એને ભાઈને રમવું જ નથી. હા એનું ધ્યાન એમાં જ રહે છે. જો છે ને આ બધાય રમે છે, ગેમ રમે છે. પણ કેવું મને પરાણે અહીંયા બેસાડે છે. મેં કીધું છટકીને જાઉં ને તો પછી કામ કરું રસોઈ, પણ આ ભાઈ કરવા દે એમ નથી. અહીંયા બધા ગેમ રમે. જો એને માસીને બેસે. હા એ તું બેન ને ડેટ કર. હવે ભાઉ બેન અંદર ગયા છે. એ કે તું બે ને એવી કે હું બટાકા ફોલું. મેળ નથી આવે એમ. અડધું ફળધું થયું છે. આપણે આજે બનાવવાનું છે વડાપાઉં. એટલે જો હા એટલે ભાઉબેન કે હું બટાકા ફોલું. અને આપણે જો કે મસાલો જો આવી રીતે વઘાર નાખ્યો છે, તેલ મૂકી દીધું છે, લોટ આપણે વડાપાઉંનો જે ઓલું હોય વડાનો એનો લોટ દોઈ નાખ્યો છે. સંદીપ આજે લેટ આવવાના છે એટલે અમારા મેહા બેન છે ને એની પાસે બધી વસ્તુ મગાવી હતી, પાઉં ને એવું. એટલે એ બધું આવી ગયું એટલે આપણે કઈ ધોકો ખાવાની જરૂર નહીં. નકર છે ને આગળ છે ચાલીને અમારે જવાનો પ્લાન હતો બધાને, કારણ કે થોડીક દૂર બેકરી છે ને ત્યાં ફ્રેશ પાઉં મળે છે. પણ આ બધું પાસે મેહા પાસે દૂધ ને ચટણી ને બધું મગાવી દીધું એટલે આપણે ટેન્શન નહીં. જોકે સંદીપ ને મેહા બે ઉપર નીચે એક જ કોમ્પ્લેક્સમાં છે પણ સંદીપ બહુ લેટ આવવાના હતા એટલે પછી મેહા આવતી રહી. તો જો મેહા એ બધા ગોળિયા કર્યા ને હવે કે લાવો મામી હું તળું છું. એટલે જો આપણા વડા છે એ તળાય છે અને હેલ્પ થાય છે મારી ટૂંકમાં. બે હારા કરીને તો એકબીજાનું કામ અડધું થઈ જાય. હા કામ અડધું થઈ જાય. જો કે મામી તળતા હતા એટલે મેં કીધું હું ગોળા વાળી લઉં, પછી નીવના ગોળા કરે તો હું તળું એટલે હારે પછી જમવા બેસી જાય. હા નીવે તો જો કે જો આ પાઉં તો ખાધા છે પણ મેં કીધું થોડાક એને કદાચ ભૂખ ને એવું લાગે તો એનો મોળો મસાલો આપણે કાઢી લીધો છે. હવે આ મસાલાને છે ને ગોળા કરી નાખી. આ નીવનો છે. આજે જો જમવામાં વડાપાઉં છે પણ આમાં કોઈ જેન્ટ્સ નથી. એક હેતુબેનના ઘરવાળા નણંદોયા પ્રકાશભાઈ એ નથી અને સંદીપ નથી. સંદીપને આજ બહુ લેટ થવાનું છે એટલે અમે બધા છોકરા જેવા છીએ. બધા છોકરા જેવું જ કહેવાય ને શું. અને ભાઈએ જો ખાઈ લીધું છે પહેલાં એટલે હવે બસ આ કરી દે ને આ કરી દે અને એનું કરી દઉં ને તો મને ખાવા દે એટલે એનું કરી દઉં. આ કરી દઉં. જો જ્યાં હોય ને ત્યાં મોબાઈલનો અવાજ જ છે. જો જે હોય એ બધા મોબાઈલ લઈને જો કે એક અને નકરો મોબાઈલનો અવાજ આવે છે અને આ પંખાનો અવાજ આવે છે, બેનો અવાજ આવે છે. ટીવી મેં બંધ કરી દીધી અને આ બે છે ને એ ગેલેરીમાં રમતા અહીંયા આવ્યા છે. અને હવે આ બધાને છે ને વોકિંગ કરવા જવું છે. આપણે નથી જવું, આપણે જો અહીંયા બેઠા શાંતિથી અને તમે બધા વોકિંગ કરી આવો. આપણી વોકિંગ થઈ ગઈ છે. તમે બધા વોકિંગ કરી આવો. અને હજી જો સંદીપ આવ્યા નથી, 10:30 થવા આવ્યા છે પણ હજી આટો મારીને આવશે ને મને લાગે ત્યારે હજી સંદીપ આવશે.